દીપાવલીના તહેવારો બાળકો વ્યવસ્થિત ઉજવી શકે તેવા હેતુ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા સેવાવસ્તી તેમજ સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં બાળકોને મીઠાઈ અને ફરસાણ તથા ફટાકડાનું વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા સેવાવસ્તી તેમજ સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં બાળકો વચ્ચે મીઠાઈ, ફરસાણ, ફૂલઝરી જેવા ફટાકડાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં સંચાલિકા બહેનોનું રાષ્ટ્રવાદી પુસ્તક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. સેવાયજ્ઞ દ્વારા વાલ્મીકીવાસ, લોટસ કોલોની, ચારણવાસ, લાલ ટેકરી, રાજગોર સમાજવાડી, સરપટ ગેટ, ભગતવાડી, સરપટ ગેટના સંસ્કાર કેન્દ્ર તેમજ આરટીઓ સર્કલ પાસેની સેવાવસ્તીના બાળકોના ચહેરાઓ પર આનંદ અને સ્મિતની કિરણ ફેલાવી દિવાળીની ઉજવણી માટે એક નવી પહેલ કરવામાં આવી હતી. સેવાયજ્ઞના સંયોજક તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક શાળાના અધ્યક્ષ અલ્પેશ જાની, જિલ્લા પ્રાથમિક સહકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સહકારી માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ કલ્પેશભાઈ ચૌધરી, ટાટ મહામંત્રી અમરાભાઈ રબારી, કચ્છ સરકારી માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિકના અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિર ગોર, પ્રાથમિક ગ્રાન્ટેડ જિલ્લા ઉપાધ્યક્ષ મનુભા સોઢા, અમોલભાઈ ધોળકિયા, બળવંતભાઈ છાંગા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા. કાર્યક્રમની સફળતા માટે પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવીનું માર્ગદર્શન મળ્યું હતું અને કાર્યક્રમ સંપન્ન થયો હતો.